આપનું સ્વાગત છે। આટકોટ સ્વામિનારાયણ મંદિર ખાતે 27મો પાટોત્સવ ઉજવાયો। સંતદાસ સ્વામી દ્વારા વિવેક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। ભગવાન સ્વામિનારાયણને ડ્રાયફ્રૂટનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો। આટકોટ સ્વામિનારાયણ મંદિર અને 27 વર્ષ થતા ભવ્ય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સંતદાસ સ્વામી દ્વારા વિવેક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સંત સ્વામી સહિતના ભક્તજનોએ ભક્ત ચિંતામણી યજ્ઞમાં લાભ લીધો હતો। તેમજ ભગવાન સ્વામિનારાયણને ડ્રાયફ્રૂટનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો, જે ભક્તજનોને પ્રસાદ આપવામાં આવ્યો હતો। તેમજ નીલકંઠ વર્ણીને અભિષેક સંત દ્વારા તેમજ ભક્તજનોએ કર્યો હતો। તેમજ વિવેક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। દર મહિને વિવેક સભા કરવામાં આવે છે, પણ આ પાટોત્સવ નિમિત્તે વિવેક એક સભા પણ યોજાઈ હતી। તેમજ ગોપાલ બાળયોગી બાગનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। ગોપાળાનંદ પ્રસાદી સ્થાનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં વિદેશથી ભક્તજનોએ આ પાટોત્સવનો લાભ લીધો હતો। આટકોટ, જસદણ, ગુંદાળા, ગરણી, જંગવડ, પાંચોડા, જીવાપર, જસાપર, અમદાવાદ તેમજ સુરતથી મહિલા મંડળની મહિલાઓ પણ આ મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા। સંતદાસ સ્વામી દ્વારા ભવ્ય વિવેક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમજ સત્સંગ પ્રિય દાસ સ્વામી, સિદ્ધભૂષણ સહિતના સંતોએ ભક્તજનોએ આશીર્વાદ આપ્યા હતા। સમૂહ પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પાટોત્સવમાં અન્નકૂટ મહોત્સવ ઉજવાયો હતો। ભક્તજનોને યજ્ઞ અને ભગવાનના સંતોના દર્શનનો લાભ મળ્યો હતો।